મુફચ્ચું ઉપડે આજનું મોડલ આપણું આ છે ગુફા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો જલ્દી ઉઠીને નાસ્તો કરી લીધો. મારા બાજુ બટેટાને એવું કરતા હતા. બટેટાનું શાક બનાવવાનું છે આજ. બટેટા વઘારવાના છે આજ. બટેટા વઘારીને શાક બનાવવાનું છે ને હું જાઉં છું નાવા. ને આશુબેન તો રોટલા જ કરતા હોય. તો પેલા ના આવું કારણ કે પાણી ઊંડું મૂકીને આવ્યો. અત્યારમાં થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે તો પેલા નાહી નાખું. ફેમિલી નાહી આવ્યું અને હવે જવું છે અત્યારે રત્નેશ્વર, કારણ કે હમણાં જેવો નથી એ દર્શન કરતા આવી. મજા આવે હવારમાં. હજી બેનને લાગશે વાર, કારણ કે હજી બનાવે છે જમવાનું એવું. તો પાછા ફટાફટ ઉઈ આવશું ઘડીક વાર આટા મારી. સફાઈ કરવી જરૂરી છે. મંદિરે તો પૂગી જ ગયો, પણ ફેમિલી બાપુ જ નથી આવીને વી જશે કઈ ખબર નથી. જોઈએ કારણ કે મંદિર છે બંધ, બે દરવાજા છે તો આવ્યા નથી એવું લાગે. નહીં આવેલા તો નથી. જોઈ છે આ નો આવે સાઈ. ગુફા ખાલી છે, ત્યાં જોવા જઈ. ફેમિલી તો ગુફા છે ખાલી. જો ખાલી છે ને આ પાણી ભરાઈ જાય પછી કઈ અંદર જવાય નહીં. અત્યારે જાય ગુફાની અંદર. ત્યાં શિવલિંગ છે ભોળાનાથની, અહીંયા દર્શન કરી આવીએ. આમાં ધ્યાન રાખીને હાલવું પડે, કારણ કે શહેરી પાછા ભીનું હોય ને લીલ ને એવું બધું હોય. એટલે જો આ છે અંદર જવાનું છે નહીં, જાય અંદર જવું પડશે. તો આ છે ગુફા. અત્યારે અવાજ થોડો ગુંજવા મળશે અંદર જાય એટલે, પણ જઈએ અંદર લાઈટ કરવી પડશે, કારણ કે બધા છે ને એટલી બધી અંદર પણ નથી, પણ થોડીક છે. અહીંથી અંધારું આવી જાય, અંજવાળું નથી આવતું બેટથી, એટલી અંદર છે ઊંડી. હવે લાઇટિંગનો થોડોક ઇસ્યુ રહે. લાઇટ ઓન કરી દો પહેલાં. તો અમે બધાય અમે છે શિવલિંગ ને એટલું આગું છે. અહીંથી થોડુંક આગળ છે, ઉપર જગ્યા પણ નથી. તો ધ્યાન રાખીને હાલવું પડે આમાં, નકર માથું ભટકાય. દર્શન કરી લઈ મહાદેવના. તો અત્યારમાં અહીંયા કોઈ આવી ગયેલું છે વહેલા. અહીંયા થાય છે અગરબત્તી, કારણ કે આમાં આવી જાય પાણી. જ્યારે દરિયો ભરાય ત્યારે બાપુજી જે પૂજા કરે છે એ હજી આવ્યા જ છે. હું નીચે ઉતરતો હતો ત્યારે આવ્યા છે, કારણ કે બાઇકનો અવાજ આવ્યો હતો એટલે કોઈક વહેલા આવી ગયેલું છે. ને આમાં કાંઈ અત્યારે હોય નહીં, પાણી આવી ગયેલું હોય. પાણી ભરાઈ જાય એટલે પાછું અહીં સુધી પાણી આવી જાય આખી ગુફામાં. ને આ બાજુ હજી છે અંદર જગ્યા. તો હવે જઈએ. દર્શન કરી લીધા, બાપુ આવી જાય તો અહીંયા દર્શન કરીને આમાં માથેલી પાસે ટીપાઈ પડે પાણીના. અત્યારે દર્શન કરીને વહી આવ્યો ને અહીંયા અંધારું હતું એટલે જલ્દી વહી આવ્યો, કારણ કે અહીંયા ધ્યાન રાખવું પડે અંદર કે આમાં અંદર લીલ ને એવું હોય. ને જો એટલું બધું ઉપરથી નીચે છે ગુફા. ને આની અંદર આવવા માટે મારા એક ફ્રેન્ડ છે રાહુલભાઈ કરીને, પણ એ બહાર ગામના છે. અહીંયા આવે એ કે ગુફા જોવી છે. ગુફા જોવા આવે એટલે દરિયો ભર્યો હોય. 3 થી 4 વાર આવ્યા, પણ હજી ગુફાની અંદર જઈ નથી શીખ્યા. પણ એ તો હવે જોઈ છે, એ પાછા કહેતા હતા એટલે ફોન કરી છે ને ક્યારેક આ વખતે પાકું કોઈને પૂછી લઈશું કે દરિયો ખાલી થાય એ ટાઈમમાં બોલાવી, એટલે અંદર દર્શન કરીએ. કે બાકી એ જ્યારે 3 થી 4 વાર આવ્યા, પણ જ્યારે આવ્યા ત્યારે ગુફાની અંદર પાણી આવી ગયેલું હોય એટલે અંદર તો કાંઈ જવાય નહીં. ફેમિલી દર્શન કરી લીધા મહાદેવના, ને અહીંયા અંદર બાપુ યારે વાતચીત કરી ઘડીક વાર બેઠા હતા. ને કારણ કે ના સાફ સફાઈને એવું કરતા હોય ને મંદિરની અંદર બને ત્યાં સુધી ઓછું શૂટ કરવાનું હોય, એટલે એવું કંઈ મનાય નથી. પણ આપણે તો શૂટ ન કરી એટલે હું મંદિરની અંદર બહુ જાજી ભાઈ કોઈ દિવસ શૂટ ન કરીને ગમે ત્યાં ગયા હોય તો ત્યાં મનાય હોય, એટલે કોઈ દિવસ એવી રીતે શૂટ કરવું નહીં. એટલે ઘડીક વાર બેઠા વાતચીત કરી. અત્યારે દર્શન કરી લીધા ને પાછો એ ઓલા ભાઈ જો માછલીયા પકડે છે. માછલા જાળ છે, જાળમાં હલવાઈ ગયેલા છે એટલે ભાઈ માછલા પકડે. હવે જઈએ ઘરે. ઘરે મળી
ભાઈ એવો કેમ બધું તું નેવરી છી પણ સ્ટોરી જોઈ લીધી એને ઘડીમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપું જો મારા ભાઈને કેમ ખબર પડી ગઈ હું ક્યાં જઈને એ ઊતો હતો હજી ઊભો નહોતો છું પણ એને ખબર પડી ગઈ એટલે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે તો જાઉં ત્યાં હું એક દિવસ વહેલા તમને અપડેટ મળી જાય એટલે ચેક કરવાનું ભૂલતા નહીં બેન હવે તાર થઈ જાવ હાલો એટલે પછી ભાગી કામે તો હવે ભાગી કામે ભાગું ને હા બધા તમે બધા પૂછો હું કામ કરો ને કારખાને વ્લોગ કેમ નથી કરતા સોની ભૈયા બનાવી હા 500 ઘટે હે 2000 તો 2K સબસ્ક્રાઈબર જલ્દી કરાવજો મને ખબર છે તમે કરાવી દેશો એટલે એક બ્લોગ ત્યાં શૂટ કરી કારણ કે ના કામ ને એવું કરવાનું એટલે શૂટ ને એવું કરીએ નહીં પણ બે ભરું એક જ કામ કરી છે પણ અલગ અલગ જગ્યા પર પણ મારું હું જ્યાં કામ કરું એ તમને બતાવીશ પણ જલ્દી મને ખબર છે તમે પૂરા કરાવી દેશો એટલે 2K કરાવજો એટલે જલ્દી બ્લોગ આવી જાય છે મને ખબર છે યાર તમે બધા સપોર્ટ કરો છો આવો બધો તો જલ્દી થઈ જશે ને જલ્દી બ્લોગ તમને જોવા મળી જશે ને હવે જાવ કામે Meanwhile. હેલો ફેમિલી તો ભાઈ ઘરે હું લાવ્યો કપડા હાસીબેન તેકલી લઈ આવ્યા છે કપડા ચણિયા ચોલી હાલ લાગશે કે હા કપડા સોરે કપડા કોકના ઉછીના લઈ આવ્યા બેન મારે બતાવું તમને તો એક વ્હાઈટ ટી શર્ટ લીધું અને એક આ ટી શર્ટ લીધું કાલ પછી જવાના ને લગ્નમાં કાલ કારખાને રજા છે કારણ કે ગામડામાં લગ્ન છે લાખ બધા મારા બાની જવાના છે ક્યાં જવાના છો ગામમાં બાની જાહન થાય જમવા ને ઉષા કોરડા જવાના છે જાનમાં જાનમાં ને હું વયો જાય કાલ સંતન પર લગ્નમાં આ બને રોટલા બનાવી મળી આવીશું ને શાક બની ગયું છે આજ ડબલ તપેલું છે આમાં છે ભીંડાની કઢી વાહ ઈ હાલ આમાં છે શું છે જોવું પડશે હા ગરમ આ ડબલ શાક ડબલ કેમ બનાવી નાખાય મને તો બે ભાવે બે ખાધે હે રીંગણાનું ખાધે ભીંડાનું ખાધે ઠીક ઘણા ખવાન બે તરી રામફુઈ ગયેલી રોટલા ખીડા વળીને શાક કીધું ખાઈને ધાબે પડી ગયા તા કંબેન આવી હા કંબેન ને ખાધું મહેમાન લાટા આવી ગયા ઘેરે તા કંબેન હજી તો બેઠા હતા તેમ તોડીને લેવા મારા પપ્પા આવ ભાઈ અરે ભાઈ મરચા તળી એટલે શીખું કેમ આવે એમ ખબર પડી હતી એમ કે ટાંકી દે ભાઈ મોટું ભાઈ મરચા ખબર આવશે આજે એમ ને આજ વળી તું લાટ બની નાખ્યું કેમ એમ હો ભાઈ કાલ તો લગ્નમાં મોજ હે કાલ થોડા છે કાલે છે ને કાલ કોઈ ના તો જમવા જવાનું છે ને હા પછી પમદી જાનમાં જાનમાં મોટભાઈ હા મોટભાઈ મફતના લુગડે મોજ હે મફતના લુગડે એન્ટ્રી પડે કે બેન ની ને વાહ બહુ સારું હો ભાઈ અમારે તો હું ભાઈ અમે તો અમારે હું ભાઈ એટલે હું ભાગું ભાઈ બહુ ઉજા મળશે ફેમિલી આ લગ્નની ત્યારે અત્યારથી થવા મળી સંભાળો અત્યારે તો જવાનું નથી તોય ત્યારે થવા મળી ફોટો શૂટ કરવું જોઈએ કે તો એકાદો કેમેરો તો નથી પણ ફોનમાં ફોટા પાડી દઈએ બે ત્રણ તો આજનું મોડેલ બતાવું તમને જો આજનું મોડેલ આપણું ને આપણે ફોટો શૂટ કરવાની ફોટોગ્રાફર થઈ ગયો અત્યારમાં હું તો રિંગલેટ ને એવું કર્યું ને એકાદો સારો ફોટો પાડી દઉં બીપી ચડાવીને એને ત્યાં પોસ્ટ કરવાનું ઇન્સ્ટા કાંઈ હોય નહીં એકાદું વોટ્સઅપ હોય તો કંઈક મૂકે સ્ટોરી બોરી બોકી બીજું કંઈ હોય નહીં જો તમે આમ મોડેલે પોઝ આપ્યું હું ફોટોગ્રાફર હું પચ્યું ઉપડે ખાવાનું દે આમ ભાવે લા 2% ચાર્જિંગ દેવા દીધું મને ફોટો એક ફોટો નહીં મળે ન મળે જા દે આ બધો બંધ કરું છું રિંગ લાઈટ નું કેમ ભાઈ મારા બોલવા વાળવા એમ ના શરૂ થાય અહીંથી ત્યાં શરૂ છી આવું રાખવાની આવી કે આવી હું ધોળી આવું ને ધોળી તું ધોળી છો ભાઈ કાળી ત્યાં છો
ફોટો પાડતાય નહીં આવડતું. એમ નહીં કરવાનું. બંધ કરી દેજે ને એનું મૂકી દેજે હકલી. વાહ. 2% ચાર્જિંગ રહેવા દીધું મોબાઈલમાં. કેટલા ફોટા પાડ્યા હવે પછી ફોટા દેવા પડશે એને અંદર. હા બેન જો સોડાની તૈયારી ને ચાર્જિંગ હતું નહીં તે કાંઈ શૂટ કર્યું નહીં, પછી જમી લીધું ને હવે બેઠો છું ને હવે કરવાનું એડિટિંગ ને થોડુંક કામ છે, કામ પતાવી દઈ ને વ્લોગ ગેમો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. ચાવથી જય માતાજી, બાય.